નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકાથી પીર ભડિયાદ જવા ભુખારી દાદાના નિશાનો રવાના થયા। કોમી એકતાના દર્શન થયા। ધોળકા ખાતે જૂના બસ સ્ટેશન પાસે આવેલા પીર હઝરત શાહ દાદાની દરગાહ ખાતે મંગળવારે રાત્રિ રોકાણ બાદ આજે બુધવારે ભુખારી દાદાના નિશાનો પીર ભડિયાદ જવા રવાના થયા। ત્યારે રસ્તામાં ઠેર ઠેર નિશાનોનું સ્વાગત કરવામાં આવ્યું। ધોળકાના દલિત વિસ્તાર સોનારકઈમાંથી ભુખારી દાદાના નિશાન સાથેનું જુલુસ નીકળ્યું હતું, જેમાં હરીશભાઈ પરમાર, પ્રવીણભાઈ જાદવ, ગુણવંતભાઈ રાઠોડ સહિત દલિત સમાજના આગેવાનો જોડાયા હતા। ભોપાલા મસ્જિદ પાસે ધોળકા શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુખારી દાદાના નિશાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી અયુબ ખાન પઠાણ, વિક્રમસિંહ વાઘેલા, મુસ્તાનભાઈ લાટીવાલા, મુનાફભાઈ રાધનપુરી, હિનાબેન મકવાણા, ધર્મિષ્ઠાબેન ચૌહાણ, વહીદાબેન પાનારા, ફિરોઝ ખાન પઠાણ, મંસૂર ખાન તાલુકદાર, મુબીન મોમીન, અનવરભાઈ મોમીન, બાવલભાઈ ખાંડવી, ગુણવંતભાઈ રાઠોડ, ભાર્ગવભાઈ અમીન, ઇસ્માઇલભાઈ ઘાચી, ઇસ્માઇલભાઈ રાધનપુરી, બશીરભાઈ રાધનપુરી, અહેમદ હુસેન પૈચા, જગદીશભાઈ મકવાણા હાજર રહ્યા હતા। પીરજાદાવાડ ખાતે ધોળકા અંજુમન નવજાન સંસ્થાના પ્રમુખ વસીર હૈદર પીરજાદા તથા તેમના પરિવારનો ઉપરાંત ઇકબાલ બાપુ અને તેના પરિવારનો તથા વિલાયત ખાન પઠાણ અને તેમના પરિવારજનો દ્વારા ભુખારી દાદાના નિશાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પશુ દવાખાના નજીકના વિશામા ખાતે વાલ્મીકી સમાજ દ્વારા તથા કલીકુંડમાં ના યુવા સામાજિક કાર્યકર આર્યન રજોડા દ્વારા ભુખારી દાદાના નિશાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અહીં હિન્દ સમાજના લોકોએ ભુખારી દાદાના નિશાનોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જ્યાં દર સાલ કરતાં આ સાલ ચાલતા તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। દાદાના નિશાનો અહીંથી ભડિયાદ તરફ જવા રવાના થયા હતા, ત્યારે તેમની રવાનગી વેળાએ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ધોળકા ટાઉન પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર નાસિર ખલીફા, જીએસ ન્યૂઝ 24/7 ધોળકા।